ગભીરા ગામના બ્રિજ ઉપર જે થયું એ માત્ર એક અકસ્માત નહોતું, પરંતુ એ તો કેટલાય પરિવારોના સપનાનું તૂટી પડેલું પુલ હતું. સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ જ્યારે બધું શાંતિમય વાતાવરણ લાગતું હતું, તેટલામાં એક ભયાનક અવાજ આવ્યો, બચાવો, બચાવો. ભયંકર અવાજ સાંભળતા લોકો દોડી ગયા, પણ સામેનો દ્રશ્ય જોતા જ આસપાસ લોકો દંત થઈ. લોકોએ જોયું, બ્રિજનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. 150 ફૂટની ઊંચાઈથી તૂટેલા પુલ સાથે કેટલાક વાહનો નીચે પડેલા જોઈને આસપાસની જનતાના હોશ ઉડી ગયા. ગામના યુવાઓએ તરત બચાવ કાર્ય શરૂ કર્યું. કુદરતી વાતાવરણ પણ કપરી બનતી ગઈ. વરસાદ, પાણી અને ભયનો ઘેરો, અને તરફરિયા મરતા લોકો વચ્ચે એક માતાની ચીસ હતી, મારું બાળક ક્યાં છે? મારું બાળક બચાવો, મારું બાળક બચાવો. અને એક પિતાનો શાંત સ્વર, જ્યાં સુધી મારો દમ છે, હું બધાને બહાર કાઢીશ. એ ચીચિયારીઓ, એ રુદનની વેદનાઓ, અને સમય માનવના હૃદય કાપી ઉઠ્યા હતા. બચાવ ટીમો આવી, પણ સમય ઝડપે પસાર થતો રહ્યો. 24 કલાક થઈ ગયા, હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે, હજી પણ લાપતા હોવાનું અનુમાન છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, અને કેટલાય હજુ ગુમ છે. આખું ગામ શોકમગ્ન છે. આજે ગભીરા ચોક છે, એક અનોખી શાંતિના માધ્યમમાં દુઃખની ઉચ્ચારણા થાય છે. આ માત્ર બ્રિજ ન હતો, એ અહીંના સંબંધોનો રસ્તો હતો, જે તૂટી જવાથી ગભીરા વાસીઓના હૃદય તૂટી પડ્યા. આપ સૌને વિનંતી છે, ગુમ થયેલા માટે પ્રાર્થના કરો, અને આપ પણ સુરક્ષિત રહો. આસપાસ ન્યૂઝ તરફથી આ દુઃખદ ક્ષણમાં આપના સાથે છીએ. રિપોર્ટ બાય આસપાસ ન્યૂઝ.